મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી વડોદરામાં ઘરેલુ ઝઘડાની ફરિયાદને લઈને ઘટના સ્થળ પર પહોંચેલી 112 પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી રહી છે। તરસાલી હાઈવે પર આવેલી એક સોસાયટીમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા ઝઘડાની જાણ થતાં પોલીસ ટીમે મદદ માટે પહોંચી હતી। જ્યાં દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરવામાં આવી હતી। સાથે જ આ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ કરનાર પોલીસ કર્મીને પણ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યાં સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે ઘરેલુ ઝઘડામાં પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। જે તરસાલી સોસાયટીમાં પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી રહી છે। 112 ટીમના 2 જવાન સાથે ઝપાઝપી કરવામાં આવી રહી છે। જ્યાં વિડીયો બનાવનાર પોલીસ કર્મીને પણ ધમકી આપવામાં આવી રહી હતી। જે આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરવામાં આવી હતી। જે સાથે જ આ ઘટનાનો વિડીયો બનાવનાર ને પોલીસ કર્મીને પણ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું હતું। જ્યાં સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।